નમસ્કાર સ્નેહીજનો, સુપ્રભાતમ. અને દરેકને દિવાળીની શુભકામનાઓ. આગામી હવે નવું વર્ષ જ્યારે પણ ચાલુ થશે, બસ ભગવતી આપણા જીવનને સરસ બનાવે. આજે આપણે જે વાત કરવી છે ને એ મિત્રો ઋગ્વેદ, સામવેદ, આયુર્વેદ અને ગાંધર્વ વેદ એ એવું કહે છે કે ધ્વનિથી પણ રોગો શાંત થાય છે. ધ્વનિથી આમાં રોગનું મુખ્ય કારણ 3 પ્રકારે છે. એક કફ છે, બીજો પિત્ત છે અને ત્રીજો વાત છે. તો ગંધર્વ શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે આપણને કફથી જો રોગ થતા હોય તો એવા સમયની અંદર એ પ્રકોપને શાંત કરવા માટે દર્દીઓએ ભૈરવી રાગ સાંભળવો જોઈએ. ભૈરવી રાગ સાંભળવાથી રોગો શાંત થાય છે કફ દ્વારા. બીજા નંબરની અંદર વાત અને પિત્ત, આ જટિલ રોગોથી શાંતિ મેળવવી હોય તો રૌદ્રી, ક્રોધી, વજ્રિકા, શ્રુતિ અને ઋષભ સ્વર વિશેષ આવતા હોય છે અને આ રાગ સાંભળવા જોઈએ, જેથી પિત્ત અને વાયુ પ્રકૃતિવાળા મનુષ્યોને શાંતિ મળે છે. માનસિક અશાંતિ હોય, ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, ક્રોધી સ્વભાવ થઈ ગયો હોય, ત્યારે ઋષિમુનિઓ કહે છે કે એવા સમયની અંદર માણસે મલ્હાર રાગ સાંભળવાથી આ સ્થિતિને સંભાળી શકાય છે. અને બીજો રાગ છે જે જયવંતી. આ રાગ સાંભળવાથી પણ કફ, વાત અને પિત્તના રોગો થતી અને માનસિક શાંતિ, સ્ટ્રેસ દૂર થાય છે. સંગીતની દુનિયાની અંદર આપે બધાએ નામ સાંભળ્યું છે બિરજુ બાવરા. એ બિરજુ બાવરાએ એવું કહેવાય છે કે રાગ દ્વારા રાજાની અનિંદ્રાનો રોગ દૂર કરેલો. સંગીતની અંદર બીજું નામ છે રામતનુ. એ રામતનુનો જન્મ થયો મિત્રો, ઘણા વર્ષો સુધી એ બોલી નહોતા શકતા, એટલે એમના પિતાશ્રીએ ગુરુ સૂફી મોહમ્મદની જોડે એ રામતનુને સંગીત માટે મૂક્યા. આપને ખ્યાલ હશે કે શાસ્ત્રીય સંગીત દ્વારા અકબરના 9 રત્નોની અંદર એમણે રામતનુએ સ્થાન મેળવ્યું. અને તમે અને હું બધા એને તાનસેનના નામે ઓળખીએ છીએ. જે તાનસેન એ જ રામતનુ, જે બોલી નહોતા શકતા પણ સંગીતના માધ્યમથી એ બોલતા થયા. આ માટે ઋષિમુનિઓ કહી ગયા, ચિત્તાનંદ તદા જીતવા સહજાનંદ સંભવ, સહજ આનંદ સંભવ, દોષ દુઃખ જરાવ્યાધિ ક્ષુધા નિંદ્રા વિવર્જિત. સંગીતનું સાંભળવાથી પણ ઘણા બધા રોગો દૂર થાય છે. તમને જે પસંદ હોય, અનુકૂળ હોય એવા બધા ભૈરવી છે, મલ્હાર છે, જે જયવંતી છે, આવા અનેક પ્રકારના આપણા ઋષિમુનિઓ શાસ્ત્રીય સંગીતમાં રાગ છે. એ સાંભળવાથી અને દત્તબાવની એ અલગ અલગ 8 રાગની અંદર ગાયેલી છે. જેવો રોગ હોય એવી દત્તબાવની સાંભળવાથી આપણા દરેક રોગો દૂર થાય છે. તો બધાને શુભકામનાઓ. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. અને આગામી નવું વર્ષ તમારું મંગલમય રહે એવી શુભકામનાઓ સાથે ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત.